નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પીરિયડની અંદર પાઠ 14 વિશે ભણી. હવે આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. તો એનું નામ છે પાઠ એટલે ચેપ્ટર 10 પાઠ 10 સરકારના અંગો. તો કે દેશમાં પંચાયતી રાજની શરૂઆત કરવાનું બહુમાન રાજસ્થાનને જાય છે. કે જે પંચાયતી રાજ શરૂ થયું એ કોને કર્યું? તો કે રાજસ્થાન. ઈસવીસન 1958માં દેશમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજ અમલમાં આવ્યું. જેમ સ્થાનિક પ્રદેશમાં પંચાયતની ભૂમિકા હોય છે, તેમ રાષ્ટ્રમાં ન્યાયતંત્રની ભૂમિકા હોય છે, જે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર હોય છે. તો આજે આપણે પાઠ 10 વિશે ભણીએ, સમજૂતી મેળવીએ કે સરકારના અંગો. તો સરકારના 3 અંગો છે: ધારાસભા, બીજું છે કારોબારી અને ત્રીજું છે સરકારનું અંગ ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો આ ત્રણેય અંગો સરકારના અંગો છે. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની કઈ કઈ સત્તાઓ છે, તેમના અરસપરસના એટલે કે એકબીજાના સાથે સંબંધો કેવા છે, તે અંગે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું, સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે કે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો એનો ઉદ્દેશ્ય અથવા હેતુ છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હક્કોનું જતન અને રક્ષણ કરવાનો છે. તો મૂળભૂત હક્કો વિશે આપણે આગળ જોઈ ગયા છે કે મૂળભૂત હક્કો આપણને કયા કયા પ્રાપ્ત થયેલા છે. તો એ મૂળભૂત હક્કો ને જાળવી રાખવા એટલે કે જતન કરવું અને એનું રક્ષણ કરવું એનો હેતુ છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એકતા એટલે કે ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે. સક્ષમ કાર્ય. ધારાસભા એટલે કે ધારા એટલે કે જેને કહીએ છીએ આપણે કાયદા કે કાયદો. તો ધારાસભા એ કાયદો ઘડવાનું કાર્ય કરે છે, જ્યારે કારોબારી જે કાયદાઓ ઘડાયા છે એ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે, જ્યારે ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા તો દંડ કરવાનું કાર્ય કરે છે. તો આપણે જે સરકારના 3 અંગો જે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તો આ જે 3 અંગો છે એનું કાર્ય કયું છે? તો ધારાસભાનું કાર્ય જે છે એ કાયદા ઘડવાનું છે. કારોબારીનું કાર્ય શું છે? તો કે જે કાયદા ઘડાયા છે તેને અમલીકરણમાં મૂકવાના છે. અને ન્યાયતંત્ર ત્રીજું છે, તો એનું કાર્ય શું છે? તો કે જે કાયદા બનાવ્યા છે, જેને અમલમાં મૂક્યા છે, એ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને સજા અથવા તો દંડ આપવાનું કાર્ય કરે છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, સંઘ એટલે જેને આપણે કેન્દ્રના નામથી પણ જાણીએ છીએ, સંઘ શાસિત કે કેન્દ્ર શાસિત પ્રદેશ એવું તમે સાંભળ્યું જ હશે. તો સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહ, કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને તેનું વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ શેનાથી બને છે તમને ખ્યાલ જ છે, એટલે જેને આપણે સંઘ અથવા તો કેન્દ્ર કહીએ છીએ. તો એના મુખ્ય જે પહેલી વ્યક્તિ કહેવાય એ રાષ્ટ્રપતિ હોય છે, એમના નામથી વહીવટ ચાલતો હોય છે. મુખ્ય જે દેશના વડા છે એ વડાપ્રધાન હોય છે, અને એમનું પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એ કાર્યરત હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો
તો રાજ્યની અંદર આપણને ખબર જ છે કે રાજ્યના પહેલી વ્યક્તિ કોના નામે વહીવટ ચાલે છે? તો કે રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. જ્યારે આપણે આગળ જોયું કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે છે. રાષ્ટ્રના જે વડાપ્રધાન હોય છે, તો રાજ્યની અંદર મુખ્યપ્રધાન એટલે જેને આપણે મુખ્યમંત્રી તરીકે ઓળખીએ છીએ, અને એનું પ્રધાનમંડળ અને કાર્યાલય અને વહીવટી તંત્ર આ રીતે રાજ્યમાં એ કાર્યરત હોય છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જેમાં જિલ્લા ન્યાયાલયો વિશે ખાસ અદાલતો હોય છે. તે આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ અને સ્વતંત્ર અને સુગ્રથિત છે. તો ન્યાયતંત્રની વાત કરીએ તો સૌથી મોટી અદાલત કઈ? તો કે સર્વોચ્ચ અદાલત, જે આખા દેશની એક જ અદાલત હોય છે. ત્યારબાદ આવે દરેક રાજ્યમાં વડી અદાલત હોય, દરેક રાજ્યની મોટામાં મોટી અદાલત, પણ સર્વોચ્ચ અદાલત કરતા કેવી હોય છે? નીચી હોય છે. ત્યારબાદ દરેક શહેર નગરની અંદર આવેલી શહેરોમાં આવેલી જિલ્લામાં આવેલી એટલે કે જિલ્લા ન્યાયાલયો છે. વિશેષ જુદા જુદા જે વિષયને લગતી ન્યાયાલયો બનાવેલી હોય છે. તો એ બધી જ જે ન્યાયાલયો છે એ બધી રાજ્યોની જે વડી અદાલત છે એના કરતા નીચેના સ્થાન પર છે. એટલે ત્રિસ્તરીય હોય છે આપણું ન્યાયતંત્ર. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને જિલ્લા અદાલત. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. કે આપણો જે દેશ છે એ જુદા જુદા પ્રદેશો જોડાઈને એક સંઘ બન્યું છે. કે આપણને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 જે નાના મોટા દેશી રાજ્યો હતા એને ભેગા કરીને એક સંઘનું નિર્માણ કર્યું, જેને આપણે ભારત સંઘના નામથી ઓળખીએ છીએ. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થવો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે, એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે, જેને કહેવાય છે પરસ્પરાવલંબી. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. કે ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે, અલગ છે, નિષ્પક્ષ, તટસ્થપણે ન્યાય કરી શકે એ માટે એને સ્વતંત્ર રાખવામાં આવે છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. તો સત્તા વિશ્લેષણના સિદ્ધાંતમાં રાજ્યથી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન એટલે કે જુદા તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. કે જે દરેક અંગો છે જુદા જુદા, એ જુદા જુદા જે અંગો છે એમાં રહેલી જે જુદી જુદી વ્યક્તિઓ છે તો એમના દ્વારા દરેક કાર્ય થવું જોઈએ. અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી વહેંચણી જેને કહેવાય, સત્તા વિશ્લેષ એટલે કે જુદા જુદા કાર્યો માટે જુદી જુદી સત્તા આ જુદા વિભાગને આપેલી હોય. તો સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. એટલે કે બેફામપણે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. ત્રણેય અંગોના કાર્ય થકી સરકારનો વહીવટ સરળ, સહેલો બને છે અને કાર્યક્ષમ બને છે. તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો એ જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા આપેલી છે, તો તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય છે જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે. એટલે કે ધારાસભાને કાયદો બનાવવાની સત્તા આપી છે, કાયદો ઘડવાની, તો એ પોતે દુરુપયોગ ના કરે એ સત્તાનો. એટલે કારોબારી અને ન્યાયતંત્ર ને એના કરતા કેટલીક સત્તાઓ વિશેષ આપવામાં આવી છે જે ધારાસભા ઉપર કંટ્રોલ કરી શકે, જેને નિયંત્રણમાં રાખે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવેલો છે. તો ધારાસભા પર કોનો કોનો અંકુશ છે? તો કે ધારાસભા એટલે કે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર બંને દ્વારા અંકુશ મૂકવામાં આવે છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. ન્યાયતંત્ર માટે પણ ધારાસભા અને કારોબારીને
પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપેલી છે. એમાં પહેલું જોઈએ ધારાસભા. તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ, સંસદમાં અનેક રાજ્ય કક્ષાએ, વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. કે દેશની સર્વોપરી સંસ્થા કઈ? તો કે સંસદ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ હોય છે, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. તો આ ખાસ યાદ રાખજો કે ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાષ્ટ્રપતિનો, ઉપરાષ્ટ્રપતિનો, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ધારાસભાના બે પ્રકાર છે. એક છે એકગૃહી ધારાસભા, કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે, એટલે કે ત્યાં એક જ ગૃહ હોય છે, તેથી તેને એકગૃહી ધારાસભા કહેવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં એકગૃહી ધારાસભા હોય છે અને કેટલાક રાજ્યોની અંદર દ્વિગૃહી ધારાસભા હોય છે, જેને આપણે બે ગૃહની બનેલી હોય છે, તેને આપણે દ્વિગૃહી કહીએ છીએ. તો સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલું ગૃહ લોકસભા છે. આપણે આગળ પણ જોઈ લીધું. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો હોય છે. બરાબર? કે સંસદમાં એટલે કે કેન્દ્રમાં બે ગૃહો હોય છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ રાજ્યસભા હોય છે, જ્યારે નીચલું ગૃહ લોકસભા હોય છે. તો એ જ રીતે દરેક રાજ્ય કક્ષાએ પણ બે ગૃહ હોય છે. એકનું નામ છે વિધાનસભા અને બીજાનું નામ છે વિધાન પરિષદ. પરંતુ મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ હોય છે. ધારો કે ગુજરાતની અંદર પણ એક જ ગૃહ છે. બરાબર? વિધાનસભા છે અને વિધાન પરિષદ ગુજરાતમાં નથી. એટલે ગુજરાતમાં એકગૃહી ધારાસભા ધરાવે છે. જ્યારે બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર જેવા જે કેટલાક રાજ્યો છે, તેમાં વિધાન પરિષદ પણ છે, એટલે વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. એટલે એને આપણે કહીશું દ્વિગૃહી ધારાસભા ધરાવતા રાજ્યો. તેમાં કયા કયા રાજ્યો છે? બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યો દ્વિગૃહી ધારાસભા ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ, લોકસભા. તો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. આપણે આગળ પણ જોયું. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. કે લોકસભાની જે ચૂંટણી છે, આપણને ખબર જ છે કે લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે દરેક 18 વર્ષથી ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિની હોય, કોઈ પણ લિંગ ધરાવતી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, અભણ હોય કે શિક્ષિત હોય, દરેક જણ મતદાન કરવા માટે પ્રત્યક્ષ મત આપે છે. એને કહેવાશે પ્રત્યક્ષ રીતે કરાતી ચૂંટણી. તો લોકસભામાં સભ્યોની સંખ્યા છે 545 છે, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. તો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે અથવા તો પસંદ કરે છે. એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય? તો કે કોઈ સ્ત્રી ભારત સિવાયની હોય અને ભારતીય કોઈ પુરુષ હોય અને બંને પતિ પત્નીનું જે સંતાન હોય જેને એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. અધરવાઇઝ કોઈ સ્ત્રી ભારતીય છે અને કોઈ પુરુષ ભારતની બહારનું છે, તો એવું જે સંતાન ભારતમાં રહે છે એને આપણે શું કહીશું? એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને રાજ્યસભા એટલે કે ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે છે, પ્રવચન પણ આપે છે અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન પણ કરે. તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. એટલે રાષ્ટ્રપતિ જે છે, જ્યારે પહેલી બેઠક શરૂ થાય છે તો ઉદ્ઘાટનમાં આવે છે, એનું પ્રવચન કરે છે અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધે પણ છે. એ સિવાય પછી ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ પણ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે જ પછી જ
તે ખરડો કાયદો બને છે. તો કાયદો કેવી રીતે બને, કાયદાની જે વિધિ છે કાયદો ઘડવાની, કે ખરડો કાયદો ક્યારે બને એ આપણે આગળ જોઈશું. પરંતુ જે ખરડો છે એ પસાર થાય સર્વાનુમતે અને એ ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારબાદ જ એ ખરડો કાયદો બને. એટલું અત્યારે યાદ રાખજો. લોકસભા એ કાયમી ગૃહ નથી, કે લોકસભા જે છે એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે. સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, તો એ વિસંગતતા હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થઈ જાય કે તેનાથી બંધારણની જોગવાઈનો કોઈ ભંગ થઈ રહ્યો છે કે થયો છે, તો તેને ગેરબંધારણીય ગણીને એ કાયદાને શું કરવામાં આવે છે, રદ કરવામાં આવે છે. સંસદ સભ્યની લાયકાત. હવે સંસદ સભ્ય બનવું હોય, ભવિષ્યમાં તમારામાંથી કોઈ સંસદ સભ્ય બનવું હોય તેની લાયકાત ખાસ યાદ રાખજો. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બરાબર. જે આપણે આગળ લાયકાતો જોઈશું એમાં એક લાયકાત કોમન આવશે કે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની એની ઉંમર ધરાવતો તે હોવો જોઈએ. સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોવો જોઈએ. બરાબર, નાદાર ન હોવો જોઈએ, માનસિક રીતે અસ્થિર હોય તો એ પણ ઉમેદવારી નોંધાઈ શકતો નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દેદાર પણ ન હોવો જોઈએ. એટલે કે કેન્દ્ર કે રાજ્યમાં કોઈ સરકારી કર્મચારી કે સરકારી હોદ્દા પર એક કર્મચારી તરીકે કાર્ય કરતો હોવો, નોકરી કરતો હોવો જોઈએ નહીં. અગર કરતો હોય તો એને જેને કહેવાય રાજીનામું આપી દેવું પડતું હોય છે. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. એટલે કે એના સામે કોઈ ગુનો FRI જેને કહીએ છીએ આપણે, ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં, તો જ એ સંસદ સભ્ય બનવા માટે લાયક ગણાય છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. 6 મહિનાથી વધારે લાંબો સમયગાળો નીકળવો જોઈએ નહીં 2 બેઠકો વચ્ચે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. એટલે કે લોકસભાના સભ્યોથી બનેલી જે સરકાર છે એનું વિસર્જન એટલે કે એ સરકાર પડી ભાગે. બરાબર છે. તો એ કોના દ્વારા, તો કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. એક ઉપલા ગૃહનો સભ્ય હોય તો ઉપલા ગૃહમાં, અને નીચલા ગૃહનો સભ્ય હોય તો નીચલા ગૃહમાં કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન પણ કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય પસંદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. એટલે કે ચર્ચામાં તે વ્યક્તિ ભાગ લઈ શકે છે, તે સભ્ય સંબોધન પણ કરી શકે છે. પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે, બીજા ગૃહમાં એ મતદાન કરી શકતા નથી. ધારો કે લોકસભામાં મતદાન હોય તો લોકસભામાં જ કરી શકે, ચર્ચામાં ભલે ભાગ લઈ શકે, બરાબર છે, સંબોધન પણ કરી શકે, પણ એ બીજા અન્ય ગૃહની જ્યારે ચૂંટણી થાય તેમાં મતદાન કરી શકતો નથી. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે, કે આપણે જે લોકસભાની જે બેઠકો જોઈ એમાં ગુજરાતમાં કેટલી છે, 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. આપણને ખબર જ છે કે દર 5 વર્ષે લોકસભા ચૂંટણી આવે છે, જેને કે ચુનાવ આવે છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી પણ નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી પણ શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. હવે આપણે જોઈએ કોરમ. તો કે કોરમ એટલે શું? તો કે કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા.
લોકસભાના કુલ સભ્યો કેટલા આપણે જોયા આગળ 545, તેની સંખ્યાના 1/10 એટલે કે 1/10 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા જે છે એ રાજ્યસભાના કુલ સભ્યો છે 250, એના 1/10 1/10 એનો મતલબ અર્થાત કે 25 સભ્ય સંખ્યા ગણાય છે. ત્યારબાદનો આગળનો પોઈન્ટ જોઈએ આપણે રાજ્યસભા. પહેલા આપણે જોયું લોકસભા, હવે જોઈએ રાજ્યસભા. તો કે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું કયું ગૃહ છે? નીચલું ગૃહ છે. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250 થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવેલી છે કે 250 થી વધારે સંખ્યા વધવી જોઈએ નહીં. જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણમાં પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 હોય છે, જ્યારે બાકીના 12 સભ્યો રહ્યા એ 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ સભ્યો હોય છે, એટલે કે રાષ્ટ્રપતિ પસંદ કરે છે. તો એ કયા વ્યક્તિઓ છે જે 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે? તો એવા લોકો જે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક રીતે, રમતગમતમાં અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય તેવા 12 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ આ સભ્યપદ આપે છે. આ સભ્યપદ આપવા પાછળનો હેતુ એવો છે કે વિવિધ જે પ્રકારનું જ્ઞાન છે એ ભારતની દરેક પ્રજાને એ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી આ 12 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. લાયકાત કે રાજ્યસભાની અંદર સભ્ય બનવું હોય અથવા તો ઉમેદવારી નોંધાવી હોય તો એના માટેની લાયકાત છે, જોઈ લઈએ આપણે. રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. મેં આગળ પણ જણાવ્યું હતું કે કોઈ પણ લાયકાતમાં એક લાયકાત કોમન છે કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ એક પોઈન્ટ તો બધામાં સેમ આવશે. પછી જે તેની 30 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય છે, પેલામાં કેટલી હતી? 25 હતી, 25 કે 30 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોવો જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ કે ગુનેગાર હોવી જોઈએ નહીં. બરાબર, આ પણ આગળના લોકસભાના લાયકાતમાં આવી ગયું કે વ્યક્તિ નાદાર કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ કે કોઈ ગુનાહિત કાર્ય કરેલું એને હોવું જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતનને કે નફાકારક કોઈ હોદ્દા ધરાવતી હોવી પણ જોઈએ નહીં. આ પણ પોઈન્ટ હતો આગળની લાયકાતમાં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. રાજ્યસભામાં એક કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થઈ શકતું નથી કે તેને વિખેરી પણ શકાતી નથી, કારણ કે એક સાથે બધા સભ્યો બરખાસ્ત થતા નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે અને એ સભ્યપદને એટલે કે ખાલી પડેલી જે બેઠક છે ભરવામાં આવે છે. આમ રાજ્યસભામાં સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. પેલામાં કેટલો સમય મર્યાદા હતી? 5 વર્ષ, જ્યારે આમાં કેટલી છે? 6 વર્ષ. લોકસભામાં 5 વર્ષની મુદત હોય છે, જ્યારે રાજ્યસભામાં 6 વર્ષની હોય છે. જોકે તેઓ ફરીથી ચૂંટાવાની કે પસંદગીને પાત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, હું આશા રાખું છું. હવે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ કે સરકારનું કયું અંગ BSQ છે 1 ગુણ માટે કે સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે? તો પહેલો જે તમારો પ્રશ્નનો જવાબ છે તમે સાથે ટીક કરતા કે લખતા છો. ધારાસભા આવશે. કયો જવાબ આવશે પહેલામાં? ધારાસભા. બીજો પ્રશ્ન છે સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે? તો એમાં આવશે કારોબાર. ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? તો ત્રીજાનો જવાબ આવશે સંસદીય પદ્ધતિ સરકાર છે. ત્યારબાદ છે MCQ નો છે પ્રશ્ન, ઓબ્જેક્ટિવ ટાઈપ, એટલે એ ના લખતા. પાંચમો જોઈએ આપણે, દેશની મધ્યવર્તી મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે?
તો પાંચમાનો જવાબ આવશે સંસદ. એ દેશની સર્વોપરી સંસ્થા છે. ત્યારબાદ છઠ્ઠાનો જવાબ જોઈએ આપણે કે નીચે એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ છે એટલે એ પણ ના લખતા. સાતમો જે સંસદનું નીચલું ગૃહ કયું છે? તો સાતમાનો જવાબ આપણે જોઈ લઈએ કયું છે? લોકસભા એ નીચલું ગૃહ છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? આઠમાનો જવાબ છે કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 545. ત્યારબાદ નવમો જોઈએ પ્રશ્ન રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો એનો જવાબ શું આવશે? લોકસભા. બરાબર. નવમાનો જવાબ શું આવશે? લોકસભા. પછી દસમો છે કોની સહીથી ખરડો કાયદો બને છે? દસમાનો જવાબ હમણાં જ જોયો આપણે. કોની સહીથી બને છે? રાષ્ટ્રપતિની સહી. ત્યારબાદ જોઈએ આપણે 11મો પ્રશ્ન લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? તો લોકસભાના સભ્યની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. 12મો પ્રશ્ન છે ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે? 24. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે લોકસભાની કાર્યસાધક સંખ્યા જણાવો. તો 13માનો જવાબ છે કેટલી આવશે કાર્યસાધક સંખ્યા? આપણે આગળ જોઈ 55. ત્યારબાદ છે 14મો પ્રશ્ન રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા જણાવો. તો એની કેટલી આવશે? 25. હવે 15મો પ્રશ્ન જોઈએ રાજ્યસભા એ કેવું ગૃહ છે? તો 15માનો જવાબ છે કાયમી ગૃહ છે. બરાબર. રાજ્યસભા એ કેવું છે? કાયમી ગૃહ છે. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 250. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 17મો ગુજરાતમાં રાજ્યસભાની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં રાજ્યસભાની સંખ્યા કેટલી છે? 11. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કયો પ્રશ્ન આપણે જોઈએ 17. હવે 18મો પ્રશ્ન કે રાજ્યસભાના પદના ઉમેદવારની વય મર્યાદા જણાવો. તો કેટલી વય મર્યાદા હોય છે એની? 30 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે એક બે વાક્યોમાં ઉત્તર આપો. એમાં જોઈએ પહેલો પ્રશ્ન સરકારના 3 અંગો જણાવો. તો આપણે શરૂઆતમાં જ જોયા સરકારના 3 અંગો કયા કયા હતા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો સરકારના 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બીજો ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? બીજાનો જવાબ તમારે લખવાનો રહેશે કે ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આટલો જવાબ તમારે લખવાનો રહેશે. ત્રીજો પ્રશ્ન છે ભારતીય સંસદ કેટલા ગૃહોની બનેલી છે? તો ભારતની સંસદ 2 ગૃહોની બનેલી હોય છે. તો છે તો તમારે ત્રીજો જવાબ લખવાનો આટલો રહેશે. ચોથો છે ભારતમાં કયા કયા રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે? તો હમણાં જ આપણે આગળ જોયું કે ભારતની અંદર દ્વિગૃહી જે ધારાસભા છે જેમાં કયા કયા રાજ્યમાં? તો કે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર. તો આ જે રાજ્યો છે એમાં 2 ગૃહો છે એટલે કે 2 ગૃહોની બનેલી છે.
ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ, રાજ્યસભાની સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો 5માનો જવાબ જોઈએ, કે રાજ્યસભાની સભ્યોની ચૂંટણી રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટણી થાય છે અથવા તો ચૂંટવામાં આવે છે. ત્યારબાદ 6થો પ્રશ્ન જોઈએ, કરડો કાયદો ક્યારે બને? 6નો જવાબ જોઈએ આપણે, કે સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. તો તમારે જવાબ આટલો લખવાનો રહેશે. ત્યારબાદ આપણે ટૂંકમાં જવાબ આપો એ પ્રશ્ન જોઈએ 2 ગુણ માટે, સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? તેના જવાબમાં તમારે જવાબ અહીંયાથી તમારે અહીંયા સુધી લખવાનો રહેશે. ત્યારબાદ બીજો છે સાંસદની લાયકાત જણાવો. તો આપણે સંસદની લાયકાત આગળ જોઈ જ ગયા છે, આમ છતાં પણ અહીંયા તમને જવાબમાં આપી દીધી છે. તો આ તમારે જવાબ 5 લાયકાત લખવાની રહેશે. ત્યાર પછી રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો એના જવાબમાં તમારે અહીંયાથી શરૂ કરીને જવાબ અહીંયા સુધી લખવાનો રહેશે. ત્યાર પછી જે રાજ્યસભા શા માટે કાયમી ગૃહ છે? તો એના જવાબમાં તમારે આ જવાબ લખવાનો રહેશે કે દર 2 વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાઈ આવે છે. આખી રાજ્યસભા એટલે કે આથી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી આખી લોકસભાની જેમ. આમ રાજ્યસભા એ કાયમી ગૃહ ગણાય છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર જવાબ આપો. તો એમાં તમારે 4 ગુણ માટે છે લોકસભા અને રાજ્યસભા. તો લોકસભા વિશે તમારે અને રાજ્યસભા વિશે 4 ગુણ માટે તમારે જવાબ લખવાના રહેશે. તો એના માટે તમારે લોકસભાનો જે ટોપિક છે બરાબર છે એ બધા જ મુદ્દા તમારે લખવા પડશે, એની લાયકાતો પણ લખવી પડશે. તો તમારે જવાબ અહીંયા સુધી લખવાનો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે બીજો કે રાજ્યસભા વિશે ટૂંક નોંધ લખો. તો રાજ્યસભા વાળો જે મુદ્દો છે તમારે અહીંયાથી શરૂ કરીને એની લાયકાત પણ લખવાની રહેશે. તો આ તમારા 4 ગુણ માટેના 2 પ્રશ્નો થયા. આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખીને યાદ કરી લેવાના રહેશે, જેથી આવનાર પરીક્ષા કે ટેસ્ટમાં તમે સારી રીતે જવાબ લખી શકો. હું આશા રાખું છું કે જે પણ તમને સમજૂતી આપી, જે પણ પ્રશ્નોના જવાબ તમને સમજાવ્યા એનો સંપૂર્ણ ખ્યાલ આવી ચૂક્યો હશે. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.